તો ગરીબોને રાશનમાં અનાજ આપવામાં આવે છે, પણ આ અનાજની ગુણવત્તા સારી ન હોવાની ફરિયાદ કાર્ડ ધારકો કરી રહ્યા છે. ખરાબ ગુણવત્તાના ઘઉં આપવામાં આવતા રાશન કાર્ડ ધારકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. સરકાર દ્વારા ગરીબ લોકોને સસ્તા દરે અનાજ આપવામાં આવે છે, પણ તેની ગુણવત્તાને લઈને કાર્ડ ધારકો ફરિયાદ કરી રહ્યા છે. અમદાવાદમાં રાજપુરના કાર્ડ ધારકોનું માનીએ તો તેઓને સડેલા ઘઉં આપવામાં આવ્યા છે. રાશનના ઘઉં ભેજવાળા છે, તેમાં કાંકરા અને અન્ય કચરો તો હંમેશા હોય છે. આવા ઘઉં ખાઈને લોકો બીમાર પડતા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. વળી કાર્ડ ધારકોનો આક્ષેપ છે કે દુકાનદાર રેશનના સારા ઘઉં વેચી દે છે અને ખરાબ ઘઉં કાર્ડ ધારકને આપે છે. આ ઉપરાંત તોલવામાં ગેરરીતિ કરી અનાજ ઓછું આપે છે. આવા ઘઉં ખાવાને બદલે કેટલાક લોકો ગાયને ખવડાવી દે છે. આ છે ને આ ખાવા લાયક જ ઘઉં નથી. આમાંથી કીડા મકોડા નીકળે છે, આમાં કેટલી રદ્દી નીકળે છે, વજનમાં ઓછું આવે છે. હાવ ખાવા લાયક નહીં, ઢોરના ખાવા લાયક નથી. હાવ ખરાબ ઘઉં આવ્યા છે, અમારા ખાવા લાયક અમે બહાર કાળા બજારના લાઈને ખાઈ છીએ. બોલો તો આ મજૂરી કરી લાયક તો કામ ધંધા બી મળે નહીં. હવે આવા ઘઉં અમને બીપીએલ કાર્ડ હ શા માટે ઘઉં આલા હતો. અમે કાલે બદલાવા જાય તો અમને બે માં દીકરાને જેમ આવે બોલો દુકાન વાળો 5 કિલો ચોખા ઓછા આલ્યા, પછી ઘઉં ખરાબ આલે એટલે હારા ઘઉં વેચી દે છે. 120 રૂપિયા લેખા 10 કિલો ઘઉં આપે છે અને અમને આ છે 70 રૂપિયામાં આ દેવું એને જોર આવે એટલે અમારે. દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ખરાબ ઘઉંના વિતરણથી કાર્ડ ધારકોને મુશ્કેલીમાં વધારો થયો છે. ખરાબ અનાજ મળવાની ફરિયાદો ગરીબો દ્વારા અવારનવાર કરવામાં આવે, પણ ગરીબોની ફરિયાદને સાંભળે કોણ? નિંદ્રાધીન તંત્રના બહેરા કાને ગરીબોનો અવાજ અથડાઈને પાછો ફરે છે. કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે ઝલક અધ્યારુ, GSTV, અમદાવાદ.